સંત શુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ। પૂજાવું પાપ છે કેનારી જગદંબા ઈશ્વરબાઈ હતી। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામની પાવન ભૂમિ પર 8 જાન્યુઆરી 1924ના પોષ સુદ બીજને મંગળવારે રાત્રે 8:30 વાગે ભગવતી સોનલનું પ્રાગટ્ય થયું અને કહેવાયું કે સોનલ જન્મ ઉજ્જવલ સકલ ચારણ વરણ ચકાર। આગામી જાન્યુઆરી માસમાં 11, 12 અને 13 જાન્યુઆરીના દિવસે અહીં સોનલધામ મઢડા ખાતે ભવ્ય કાર્યક્રમનું એક આયોજન થવા જઈ રહ્યું છે। આ શ્રી સોનલમાં પછી સોનલમાં 51 સળિયા પછી આઈમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસના કરતા એ આવિર્ભાવ આઈમાનો આવ્યો સોનબાઈમાંનો। અને બનુમાં અમને એવું થતું કે માં હવાઈ કર્યું એવું બનુમાં કહેવા ન દેતા, પણ ખરેખર એવું કર્યું। એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાં કીધું કે આ બેરડવાનું છે। સાહેબ, આ જગદંબાની એક કૃપા છે, અમી દ્રષ્ટિ છે। અને અમારે હમી બાપુના વખતથી જે સંતોવાલા, ચારણોવાલા, સમાજવાલો અને જે ભાવના હતી એને આ સોનબાઈમાં પણ શિવ ઉપાસક હતા, શક્તિ ઉપાસક હતા, બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા। એ જ રસ્તે કંચનબા એ પણ એ ભગવતીની કૃપા છે કે એમને આશીર્વાદમાં એવો પંજો માર્યો, એવો આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત કાર્ય આ થયું। સ્વાવલંબી આપણે બહુ ભાર મૂક્યો કે ચારણ મારો સ્વાવલંબી હોવો જોઈએ। આપણે 100 રૂપિયા પણ સમાજમાંથી અને શિક્ષણ સંસ્થા જે મજબૂત કરી એ ભાવનાને દૃઢતાથી અમે પણ એ વાતને માની રહ્યા છીએ કે આપણો સમાજ નાનું પણ નાનું આપણી રીતે કરે। સાહેબ, એ ભગવતીની એ બનુમાની પણ આ ભાવના હતી। આ તો માનું છે, અહીં તો 18 વરણ આવે, બધા આવે, પણ જ્યારે આપણી સામાજિક બાબતો છે અને આપણે સમાજ ખૂબ આ જગદંબાની એટલી અસીમ કૃપા છે કે સોનબાઈમાં તો અમારે એવા અમારે નાગબાઈમાં ને કરણીજી એક એવો કાળ હતો કે છેલ્લા કાળમાં ગણીને તો આ નાગબાઈ થયા અને આ કરણીજી બે જબરદસ્ત રાજસ્થાન ગુજરાતમાં અમારે જબરદસ્ત માતા શક્તિ થયા। એ જ પરંપરા ઉત્તરોત્તર હાલી। આ ખોડલ કયો, મોગલ કયો, અનેક આવ્યો થયા, વરવડી કયો, એ ધારામાં આપણા સાંપ્રત કાળમાં આજે 100 વર્ષની સદી છે, 100 વર્ષમાં આવી જગદંબા કેવું દર્શન કરાવ્યું છે। આ ઘણાના વડીલો એ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા આવી મને સાક્ષાત દર્શન થયા। એ આવી સોનબાઈમાંનું સ્વરૂપ આજે એને યાદ કરી કે છેલ્લે રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી જે લુંગબાઈમાં છે, પણ આજે 5 વર્ષમાં સદી તરફ જાય છે, બનુમાં પણ સદી તરફ જાય, હાંસબાઈમાં સદી તરફ જાય છે। આ ત્રણેય માવડીઓ એવા આવ્યા છે કે સોનલમાંના કાળના સાક્ષી હતા। એ હાંસબાઈમાં કચ્છ હતા, ખીમશ્રીમાં હતા। એવી જ રીતે આવી પરંપરામાં અમારે લુંગબાઈ શાહ જે બળદરા થઈ ગયા એ પણ આજે 8 વર્ષ પહેલા દેવ થઈ ગયા, તો એની પહેલા હાંસબાઈમાં દેવ થઈ ગયા, એની પહેલા બનુમાં દેવ અવસાન થયા। આ બધા ત્રણેય માવડીઓ આ કાળના જબરદસ્ત સાક્ષી। સર, જીવતા પૂજાવું પાપ છે કેનારી જગદંબા ઈશ્વરબાઈ હતી। આ જીવતા પૂજાવું પાપ છે, તો એ રીતે આવીમાં તો જગતના કલ્યાણ માટે આવ્યા અને સમાજે ખૂબ જીલ્યા। આ અન્ય સમાજે 18 વરણ, બસ આ 18 વરણ મળી, ચારણો મળી અને આપણે આ મોક્ષને એ દિવ્ય બનાવી કે જગદંબાના ખૂબ આશીર્વાદ રહે। સોનલધામ મઢડા એ ચારણ સમાજનું એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે। સોનલ માતાજીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશના પ્રવાસો કર્યા હતા। પુનાભાઈ જામંગ નામના વ્યક્તિ સાથે નિમાડ પ્રદેશમાં પ્રવાસ કરી ત્યાં વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા। પૂજ્ય માતાજીના ચરણે ધરેલી રકમ પૂજ્ય માતાજીએ પરત કરી અને તે ફંડનો ઉપયોગ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ ઓમકારેશ્વરમાં ચારણ સમાજનો ઉતારો બને તે માટે માતાજીએ આદેશ પણ કર્યા હતા। જૂનાગઢમાં ચારણ સમાજની બોર્ડિંગની સ્થાપના થાય તે માટે અનેક પ્રયાસો માતાજી દ્વારા કરવામાં આવ્યા હતા। મેઘાણીનગરમાં જમીન ખરીદી 30 જૂન 1970ના રોજ આઈમાના હસ્તે કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ જ સમયે આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટની પણ સ્થાપના થઈ। આ અંતર્ગત બાળકોના શિક્ષણની સાથોસાથ અન્ય પ્રવૃત્તિઓ કરી ચારણોના સર્વાંગી વિકાસને પૂજ્ય આઈમાએ પોતાનું જીવન કર્મ ગણાવ્યું હતું। આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત સોનલધામ મઢડા ખાતે અનેક ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સોનલમાની 100મી જન્મ જયંતિ નિમિત્તે દરેક લોકોને આ ઉત્સવનો ભાગ બનવા માટે સોનલધામ મઢડા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।